આમ દેખાતું નહીં પણ ઓહો કોમના થઈને તમે હવે દાદાગીરી કરશો મારા હોમી એટલે દાદાગીરી નહીં કરતો યાર. તાણી. ઘૂમતે વચ્ચે તમે ઉતર્યા છો ભલા આદમી. હા એટલે મેં સાયકલ જોઈ નહીં હવે એ બધી વાત જવા દો તમે હેડ્યા છો તો કણ ગંજમાં જવું છે બિયારણ લેવા માટે. ગંજમાં જવું છે બિયારણ લેવા માટે એમ? ઓવે તો તમારું કામ થઈ જાય આજ પકડો હા તમે બિયારણ લેતા હો અને વર્તે આ બંકાઓ એટલે ખમણ લેતા હો ચમ ખમણ એટલે મારા હાડું આવે છે ને એટલે એને ખવાનું છે કેમ એવું છે એમ. ઓય તમારા ઘેર તમારા આઢું આવી છે ઈવન તમારે ખમણ ખવડાવું છે. ખમણ ખાવાનું છે કારણ કે એને છે ને ગોઠા ભાવતા નહીં શું કરવાનું કોડ એટલે ખમણ નો લેટવો છે ખમણ વેચાતું લાવવું પડે. મીઠાથી પિતાની તૈયાર એટલે તમે શરમ આવે છે ભૂમતાઈ છે ચમ ભલા આદમી. શાની શરમ તમાર જેવાના કારણે જ આપણા ભાઈઓ આગળ નહીં આવતા આપણા માણસો આગળ નહીં આવતા લ્યા. એટલે ચમ પણ હું કર્યો મી અમારા પાસે કોઈ છે નહીં તો ભયંકર રીતનો ટેકો કરે લે અલા ટેકાની વાત નહીં યાર. તાણી ટેકો ખાલી પૈસાથી ના થાય તો? બધી રીતે ટેકો થાય. સી રીતનો મારી વાત આપણો હે. આપણા હરીભાઈ નહીં ઓય ઓય ઈવને લોટ બાર નહીં પાડ્યો ખમણનો હા તો ઈવાના અહીંયાથી ખમણનો લોટ લાવો અને તમારા ઘેર ખમણ બનાવો અને હીરું ખમણ તમારા આઢું ખવડાવો યાર. બધી વાત તમારી સાચી છે મને ખબર છે કે હરીભાઈ છે ની એ ખમણનો લોટ બહાર પાડ્યો છે તો પણ બનાવતે નહીં આવડતું યાર શું કરવાનું કોહડો કારીગર તો જોવે કેમો ખમણ બનાવતે નહીં આવડતું. નહીં આવડતું અલ્યા ભૂમતાઈ મને નતું આવડતું પણ મેં એકવાર હરીભાઈ સ્પેશિયલ મારા ઘેર બોલાયા હતા અને હરીભાઈ કીધું કે તમારી અહીંથી મારા લોટ ખરીદવો છે અને ખમણ ખાવું છે તમે મને શીખવાડો બનાવતે. હરીભાઈ સ્પેશિયલ આયા હતા મારા ઘેર હો. હરીભાઈ તમારા ઘેર આયા હતા ઓવે બરાબર તો મારા ને હરીભાઈ ને કોઈ દુશ્મની તો છે નહીં ના હે તો મારા ઘેર કેમ નહીં આવી હું અહીંયાના અહીંયાથી લોટ લાવું અત્યારે હા. અને અહીંયાના હું